एतत्ते वदनं सौम्यं लोचनत्रयभूषितं पातु नः सर्वभीतिभ्यः कात्यायनी नमोस्तुते। સર્વે ભક્તજનોને નવરાત્રિના છઠ્ઠા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। મિત્રો, આજે છઠ્ઠા દિવસે નવદુર્ગાના છઠ્ઠા સ્વરૂપ કાત્યાયનીની ઉપાસના અને પૂજા કરવામાં આવે છે। કહેવાય છે કે જ્યારે દેવીએ મહિષાસુરનો વધ કર્યો છે ત્યારે એ મહિષાસુર મર્દિની દેવીની દેવતાઓએ પૂજા કરી, પરંતુ સૌથી પહેલા કાત્ય ગોત્રમાં ઉત્પન્ન થયેલા એવા કાત્યાયન ઋષિએ માની ઉપાસના કરી, કારણ કે દેવીના પરમ ઉપાસક હતા અને આગળ પણ તપ કરીને દેવી પાસેથી એવું વરદાન માગ્યું હતું કે માં, આપ મારી પુત્રી સ્વરૂપે જન્મ લો। ત્યારે એ સમયે માતાજીએ પ્રસન્ન થઈને કહ્યું કે હે કાત્યાયન મુનિ, મારું આ સ્વરૂપ આપને ત્યાં પુત્રી સ્વરૂપે આપને પ્રાપ્ત થશે। તો આવો એ દેવી કાત્યાયને પ્રસન્ન કરવા માટે આપણે શ્લોકનું પઠન કરીએ। કાત્યાયની શ્લોકઃ ચંદ્રહાસોજ્વલકરા શાર્દૂલવરવાહના કાત્યાયની શુભમ દદ્યાત દેવી દાનવઘાતિની। આ પ્રમાણે માતાજીને શ્લોક દ્વારા આપણે પ્રસન્ન કરીએ। જેને કદાચ આખો શ્લોક ન આવડતો હોય એ માતાજીનું કેવલ નામ બોલે, ઓમ દેવી કાત્યાયન્યૈ નમઃ। માતાજીના સ્વરૂપ વિશે જોઈએ તો ચતુર્ભુજ સ્વરૂપ છે કે જેમાં ઉપરનો જમણો હાથ અભય મુદ્રામાં, નીચેનો હાથ વર મુદ્રામાં, ડાબી બાજુનો ઉપરનો હાથ છે એમાં ચંદ્રહાસ નામનું ખડગ તલવાર ધારણ કરી છે અને નીચેના હાથમાં કમળનું પુષ્પ ધારણ કર્યું છે। શાર્દૂલ વાહન એટલે કે સિંહ અથવા વાઘ એમનું વાહન છે અને નવારણ મંત્રની અંદર છઠ્ઠો બીજ ડામ એ માતાજીની સાથે સંબંધ ધરાવે છે। તો આજના દિવસે ઓમ ડામ નમઃ એ બીજ મંત્રનો યથાશક્તિ જપ કરવો કે જેના લીધે આપણી કુંડળીમાં કદાચ કોઈ માંગલિક દોષ હોય તો એ દૂર થઈ, અને હાલ તો એ દરેક જગ્યાએ તકલીફ હોય જ છે, ઈચ્છિત વરની પ્રાપ્તિ અથવા પત્નીની પ્રાપ્તિ। તો જેને પણ કોઈ તકલીફ હોય, કારણ કે છઠ્ઠા ગ્રહ સાથે શુક્ર સાથે માં કાત્યાયનીનો સંબંધ છે અને રૂકમિણીએ પણ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે આ દેવી કાત્યાયનીનું વ્રત કરેલું। તો માતાજીની જાસૂદ અથવા લાલ કરેણ વડે ઉત્તમ પૂજા કરી ચાંદી અથવા માટીના પાત્રની અંદર મધ અર્પણ કરવાથી માં ખૂબ પ્રસન્ન થાય છે અને માં આપની મનોકામના પરિપૂર્ણ કરે એ સાથે જ સૌને જય શ્રી કૃષ્ણ, જય મા અંબે।